નમસ્કાર દર્શક મિત્રો, તિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। હાલમાં દેશમાં નૈઋત્યનું ચોમાસું જામ્યું છે। અનેક રાજ્યોમાં હાલ વરસાદ પડી રહ્યો છે। માયાનગરી મુંબઈ સહિત કિનારાના ભાગોથી લઈને ઉત્તર પૂર્વના રાજ્યોમાં પણ હાલ વરસાદ થઈ રહ્યો છે। જો કે આ બધાની વચ્ચે હવામાનને લગતા એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે હવે આવનાર દિવસોમાં અરબ સાગરના કિનારાના પ્રદેશોમાં તોફાની ચક્રવાતનો સામનો કરવો પડી શકે છે। જી હા, દિવાળી પહેલા જ અરબ સાગરના કિનારે ત્રાટકી શકે છે ભયંકર ચક્રવાતો। તેવામાં લોકોએ સાવધાન રહેવું જરૂરી છે। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી એટલે કે NIO એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે આ તોફાન ઓક્ટોબરથી લઈને નવેમ્બરની વચ્ચે કેરળમાં આવી શકે છે। આ સિવાય પશ્ચિમી કિનારા પર ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બર મહિનાના વચ્ચે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। પેસિફિક મહાસાગરમાં અલ્નીનોના તબક્કાનો અંત અને લા નીનોની સ્થિતિની શરૂઆતના કારણે પશ્ચિમ પ્રશાંત મહાસાગર અને પૂર્વ હિન્દ મહાસાગરોમાં ગરમ થઈ રહ્યા છે અને આના કારણે વાતાવરણમાં ભેજ વધી રહ્યો છે। તેવામાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદની સંભાવના છે કે પછી સિઝન પણ લાંબી આવવાની સંભાવના છે। તો આ સિવાય જ્યારે એક વધુ મોન્સૂનની વાપસી થઈ શકે છે તો અરબ સાગરમાં તીવ્ર ચક્રવાતો આવવાની પણ આશંકા છે। અરબ સાગરોમાં ચક્રવાતોની તાકાતમાં વધારો થતા જોવા મળી રહ્યો છે। જોકે બંગાળની ખાડીમાં ફૂલ તોફાનોની સંખ્યામાં થોડોક ઘટાડો થયો છે, પરંતુ ગંભીર તોફાનોની સંખ્યામાં વધારો થયો છે। જો અરબ સાગર, એટલાન્ટિક અને પ્રશાંત મહાસાગર તેમજ બંગાળની ખાડીની તુલનામાં વધુ ગરમ થઈ રહ્યો છે, જેથી આ સિઝન બાદ મોટી સંખ્યામાં તોફાનો આવવાની સંભાવના છે। આ સાથે જ એવી જાણકારી મળી રહી છે કે સાઉથ વેસ્ટ મોન્સૂન સિઝન ખતમ એટલે કે 30 સપ્ટેમ્બર થયા બાદ વધુ તીવ્રતાવાળા તોફાનો આવી શકે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।